નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 શારીરિક કસોટી જે 15 ગ્રાઉન્ડ ઉપર યોજાનાર છે, એ 15 ગ્રાઉન્ડની જે છે એ યાદી છે એ બહાર પાડી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારું શારીરિક કસોટી છે એ કયા ગ્રાઉન્ડ પર યોજવામાં આવી શકે છે, એટલે કે તમારે દોડવા માટે કયા મેદાનમાં જવાનું થશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ. આજના આ વિડીયોની અંદર હું તમામ ગ્રાઉન્ડ વિશે તમને સંપૂર્ણ માહિતી છે એ એડ્રેસ સાથે આપી દઈશ. અને જો તમારે ગ્રાઉન્ડના લાઈવ વિડીયો જોવા હોય તો તમારે નીચે કોમેન્ટની અંદર ખાલી લાઈવ એટલું લખી દેવાનું છે. હું તમામ જે 15 ગ્રાઉન્ડ છે એ 15 ગ્રાઉન્ડના લાઈવ વિડીયો ભેગા કરી અને સ્પેશિયલ તમારા માટે ચોક્કસ મૂકીશ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રહ્યા પોલીસ ભરતીના 15 ગ્રાઉન્ડ. જો તમારું રનિંગ ક્યાં આવશે, આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારું રનિંગ છે એ કયા ગ્રાઉન્ડની અંદર આવી શકે છે તમારા જિલ્લા પ્રમાણે. તો અહીંયા જે પહેલા નંબરનું ગ્રાઉન્ડ છે તમને અહીંયા દેખાતું છે એ પ્રમાણે જે પહેલું ગ્રાઉન્ડ છે એ છે અમદાવાદ શહેરનું ગ્રાઉન્ડ. જો તે છે અમદાવાદ શહેર અને જે ગ્રાઉન્ડ છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ શહેર. તો આ છે ગ્રાઉન્ડનું પૂરું એડ્રેસ અને આ છે કયા જિલ્લાની અંદર અથવા કયા શહેરની અંદર આ જે છે એ આવેલું છે. એનો વોટ્સઅપ નંબર અને જે છે ઈમેલ આઈડી જે છે એ પણ અહીંયા આપવામાં આવેલું છે, જે આપણા માટે ખાસ કામનું નથી. અને જે નોડલ અધિકારી છે એમનું નામ પણ અહીંયા આપવામાં આવેલું છે. તો મેઇન અમદાવાદ શહેરનું ગ્રાઉન્ડ કયું છે? જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ. આ ગ્રાઉન્ડ છે. આને તમારે જે ગ્રાઉન્ડનો લાઈવ વિડીયો જોતો હોય એ તમે નીચે કરજો કોમેન્ટ. ફોર એક્ઝામ્પલ કે અમદાવાદ પોલીસ ગ્રાઉન્ડ લાઈવ વિડીયો, વડોદરા પોલીસ ગ્રાઉન્ડ લાઈવ વિડીયો, તમામ વિડીયો છે હું ચોક્કસ તમારા માટે યુટ્યુબની અંદર અપલોડ કરીશ. કે બીજું જે છે વડોદરા શહેરનું ગ્રાઉન્ડ, એ છે પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર વડોદરા શહેર. એનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે. ત્રીજું ગ્રાઉન્ડ જે છે રાજકોટ શહેરનું મોવડી પોલીસ હેડક્વાર્ટર સુવર્ણભૂમિ અપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટીપલ ચોક મોવડી રાજકોટ. આ ત્રીજું ગ્રાઉન્ડ. જે ચોથું ગ્રાઉન્ડ એ છે પોલીસ તાલીમ શાળા વડોદરાનું ગ્રાઉન્ડ, પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ SRP ગ્રુપ 1 કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા. પછી જે પાંચમા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, રાષ્ટ્રવીર છેલ્લાભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જુનાગઢ. પછી જે છઠ્ઠા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે ગાંધીનગરનું ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સેક્ટર 27 ગાંધીનગર. સેક્ટર 27 આ ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે. પછી સાતમા નંબરે છે મહેસાણા જિલ્લાના ઉમેદવારો માટે મહેસાણાનું ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે રાજમહેલ રોડ મહેસાણા. પછી જે આઠમા નંબરનું ગ્રાઉન્ડ જે છે એ છે સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગરનું ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર જિલ્લો સાબરકાંઠા. પછી જે ભરૂચ જિલ્લાના ઉમેદવારો હોય એમના માટે ભરૂચ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાયસન્સ બંબાખાના રોડ ભરૂચ. પછી જે જામનગરના છે એ ગ્રાઉન્ડ જે છે એ જામનગરનું ગ્રાઉન્ડ છે, પોલીસ હેડક્વાર્ટર સરું સેક્શન રોડ જામનગરનું ગ્રાઉન્ડ. પછી જે છે 11મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે અમદાવાદનું, આ બીજા નંબરનું ગ્રાઉન્ડ છે. એક અમદાવાદના પહેલું ગ્રાઉન્ડ છે અને આ છે SRPF GR2 અમદાવાદ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોગા કૃષ્ણનગર અમદાવાદ. પછી જે ગોધરાનું ગ્રાઉન્ડ છે SRPF ગ્રાઉન્ડ 5 SRPF ગ્રુપ 5 ગોધરા, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5 લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલનું આ ગ્રાઉન્ડ. પછી 13મા નંબરનું ગ્રાઉન્ડ છે SRPF ગ્રાઉન્ડ 7 નડિયાદનું ગ્રાઉન્ડ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ કપડવંજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ જિલ્લો ખેડા અને અહીંયા પિનકોડ નંબર પણ આપવામાં આવેલો છે. અને જે છે 14મા નંબરનું ગ્રાઉન્ડ છે SRPF ગ્રુપ 8 ગોંડલ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8 કોટડા સાંગણી રોડ ગોંડલ જિલ્લો રાજકોટ. તો આ રાજકોટના ઉમેદવારો માટે ગ્રાઉન્ડ થઈ ગયું. અને 15મા નંબરનું ગ્રાઉન્ડ છે સુરતનું SRPF ગ્રુપ 11 વાવ સુરત, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત વાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત. તો આ જે 15 ગ્રાઉન્ડ છે એના પર ગુજરાત પોલીસ ભરતી 2024 માટેની શારીરિક કસોટી છે એ યોજવામાં આવનાર છે. તમારે જે પણ પોલીસ ગ્રાઉન્ડનું લાઈવ વિડીયો જોવો હોય એ તમે નીચે કોમેન્ટ કરજો. એનો લાઈવ વિડીયો છે હું તમારા માટે ચોક્કસ લઈને આવીશ. જો તમારી તૈયારીને હવે પૂરેપૂરું આખરી ઓપ આપી દો. જે છે એ 8 જાન્યુઆરી 2025ના રોજથી શારીરિક કસોટી છે એ શરૂ થવા જઈ રહી છે અને આ ગ્રાઉન્ડ છે એનું લિસ્ટ પણ આવી ગયું છે. તો હવે તમારે ખાલી દોડી તમામ પ્રેક્ટિસ પૂરી કરી અને પાસ થવાનું બાકી રહ્યું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.